સંત સમાજ દ્વારા સંસદ સંકુલમાં સનાતન સંસ્કૃતિ અને સાધુ સંતોના અપમાનનો આક્ષેપ કરતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સંત સમાજના આગેવાનોએ અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સંબંધિત ઘટના અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। આ વિરોધ દેખાવમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને સંત સમાજના અગ્રણી મહંત મોહનદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આક્ષેપ કર્યા હતા કે 31 જુલાઈએ સંસદ સંકુલમાં વિપક્ષી સાંસદો અને નેતાઓ દ્વારા ભગવા વસ્ત્રો ધારણ કરીને સંતોનો વેશ ધારણ કરવામાં આવ્યો હતો, જેનાથી સાધુ સંતોનું અપમાન થયું છે। સનાતન ધર્મની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે। સંતો અને સાધ્વીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આવેદનપત્રમાં જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ સાંસદ પપ્પુ યાદવને લોકસભાના સભ્યપદેથી દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી। યાદવે જે કાર્ય કર્યું છે એની ખૂબ નિંદા કરવામાં આવે છે અને ખૂબ કાર્યવાહી કરવામાં આવે એવું આજે સૌ સંતો દ્વારા કલેક્ટરશ્રીને અમે સૌએ આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટરશ્રી અમને આશ્વાસન આપ્યું છે કે અમે જરૂરિયાત પ્રમાણે એનું આગળ કાર્યવાહી કરીશું। મુખ્ય માગણી એ હતી કે 31 જુલાઈના રોજ પુનિયા લોકસભાના સાંસદ પપ્પુ યાદવ દ્વારા સાધુનો વેશ ધારણ કરી અને લોકસભાની અંદર જે નાટક કરવામાં આવ્યું એ સાધુ સમાજનું અપમાન છે, સનાતન ધર્મનું અપમાન છે। મારી માંગણી છે કે એનો સંસદ પદ રદ થાય, ફરીથી ચૂંટણી પપ્પુ યાદવ ના લડી શકે, આ મારી માંગણી છે। ભગવો રંગ એ અમારા માટે આસ્થા, સ્વાભિમાન અને અસ્મિતાનું પ્રતીક અમે માનીએ છીએ। તો અમારી માગણી એ છે કે આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી અને કહ્યું છે કે આની સામે જે પણ બંધારણીય કડક કાર્યવાહી થતી હોય કાર્યવાહી કરવી જોઈએ।